એક સવાલ છે, જો નોટબુક ખરીદવાથી તમને એમઆરપી ઉપર 25% ફાયદો પણ મળે, એક સ્થાનિક દુકાનદારને આ મંદીમાં એક નવો શ્વાસ પણ મળે અને સાથે સાથે પર્યાવરણને નુકસાન નહીં પરંતુ ફાયદો થાય, તો શું આ માત્ર એક નોટબુક જ રહેશે? બિલકુલ નહીં. આ એક વિચાર બની જશે અને એ વિચાર લાભ સેતુ સાથે જોડાયેલો હશે. તો આવો લાભ સેતુ સાથે જોડાઓ અને આ વિચારને આગળ વધારો. सब सुख रहे तुम्हारी शरणा, तुम रक्षक का हो को डरना, संकट हरे मिटे सब पीरा, जो सुमरे हनुमत बल पीरा. નમસ્કાર મિત્રો, વિપુલ દોશી ફરી આપની સમક્ષ આવી ગયો છું મારા વિચાર લાભ સેતુને લઈને. છેલ્લા 2 વિડીયોમાં આપણે વાત કરી કે શું અત્યારની માર્કેટની હાલત છે. બીજા વિડીયોમાં વાત કરી કે લાભ સેતુ શું કામ કરશે. હવે આપણે કામની શરૂઆત કરી રહ્યા છીએ. તમારા સમક્ષ હું મારા વિચારને રજૂ કરવા જઈ રહ્યો છું. શું વિચાર છે, શું કામ કરશે અને કેવી રીતે કામ કરશે, લોકોને શું બેનિફિટ થશે, એ હવે આપણે પ્રત્યક્ષ સમજશું. જે વિચાર મારા મગજમાં છે એને આપણે આગળ વધારશું. બરાબર છે. મારી પાસે મારા એક વેપારી મિત્ર છે કે જેમની સ્ટેશનરીની દુકાન છે. ઘણા સમયથી એ દુકાન ચલાવે છે, પણ આપણે બધા જ જાણીએ છીએ, સમજીએ છીએ એમ માર્કેટની અસર એમને પણ થોડી ઘણી છે જ. તો આ વિચારની એમની જોડે વાત કરી અને એ મારી સાથે જોડાવા માટે તૈયાર થયા. મારી સાથે તો નહીં, પણ હું એવું કહીશ કે લાભ સેતુ સાથે જોડાવા માટે તૈયાર થયા છે. હવે આપણે એકદમ ટૂંકમાં વાત કરશું અને શું વસ્તુ છે એના ઉપર આપણે આગળ વધશું. બરાબર છે. તો મારી પાસે એમની એક વસ્તુ છે જે એમણે મારી સમક્ષ રજૂ કરી છે અને પહેલી જ વસ્તુ મારી સમક્ષ એવી આવી છે કે જે મને પણ બહુ ગમી છે અને મેં અહીંયા બી જેટલા લોકોને બતાવી છે એને પણ બહુ ગમી છે. ફરીથી એકવાર હું તમને બધાને જણાવીશ કે આ કોઈ માર્કેટિંગ નથી, કોઈ વેચાણ નથી કે નથી આપણે કોઈ આ વસ્તુની પબ્લિસિટી કે એવું કંઈ કરવું. જસ્ટ આ કન્સેપ્ટ છે અને કન્સેપ્ટ ઉપર આપણે આગળ વધી રહ્યા છીએ. ધીમે ધીમે એક પ્રોડક્ટ, પછી બીજી પ્રોડક્ટ, પછી ત્રીજી પ્રોડક્ટ, એમ કરતાં કરતાં આપણે આગળ વધીશું. અત્યારે મેં તમને કીધું એમ પહેલી જ પ્રોડક્ટ મારા હાથમાં એવી આવી છે કે જે મારા માટે ઇન્ટરેસ્ટિંગ છે. ઇન્ટરેસ્ટિંગ એટલા માટે છે કે આ ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ છે. શું છે એ સમજીએ. આપણે બધા જ સ્કૂલની અંદર, ઓફિસીસની અંદર ચોપડાઓ, પુસ્તકો, બુકો બધું યુઝ કરતા જ હોઈએ છીએ. તો એમાંનું એક આ ફૂલસ્કેપ ચોપડો છે. એક મારી પાસે એમાં જ બીજી નોટબુક પણ છે જે બાળકો યુઝ કરતા હોય છે, ઓફિસમાં પણ યુઝ થતી હોય છે. તો 172 પેજના ફૂલસ્કેપ ચોપડા અને નોટબુક આ બંને જ છે. આમાં શું ખાસિયત છે આની? તો આની ખાસિયત એ છે કે આનું જે ફ્રન્ટ પેજ છે એ એકદમ ગ્લોસી અને શાઇનિંગ વાળું છે, જે મે બી કદાચ તમને મોબાઈલમાં ન ખ્યાલ આવે, રૂબરૂ જોવાથી જ વધારે આઈડિયા આવશે. બીજું, એના પેજ ઘણા સારા છે, જે પેજ હું અત્યારે ફિલ કરી રહ્યો છું. ત્રીજું છે એનું જે ફિનિશિંગ છે. આ ફિનિશિંગ બહુ સારું છે. એમની જે કોર્નરો છે એ કોર્નરો એમાં નથી, એકદમ રાઉન્ડ શેપ લીધો છે અને એના કારણે એવું થાય કે આજે બાળકોને અહીંયાથી પાના વળી જતા હોય એના વડે સ્કૂલ બેગની અંદર કેમ. બરાબર. એની ખાસ બીજી એક વાત એ છે કે આ લોકો જે ઇંકનો યુઝ કરે છે એ વેજીટેબલ ઇંકનો યુઝ કરે છે. કંપની પોતે પર્યાવરણ માટે એટલી જ જાગૃત છે. જેટલા ચોપડાઓ, જેટલી સ્ટેશનરીઓ એ લોકો બનાવે છે એની સામે એટલા જ વૃક્ષો પણ વાવે છે. તો આમ આ જે બુકો છે એની મને આ વાત બહુ ઇફેક્ટ કરે છે, વધારે ગમે છે. અને હા, સૌથી વધારે મહત્વની વાત એ છે કે તમારી પાસેથી એકદમ આખો લખાયેલો ચોપડો કે જેમાં તમે બધા જ પાના ભરી દીધા હશે, નોટબુક હશે, ચોપડો હશે, જે કંઈ પણ હશે પાછું લેશે તમારી પાસેથી અને એના ઉપર તમને 5 રૂપિયા પાછા આપશે. તો આ પણ બહુ ઇફેક્ટિવ અને બહુ સારી વાત છે. હવે આપણે જોઈએ કે આ બુકની કિંમત શું છે. આપણે પહેલાં જ વાત થઈ હતી એમ કે વિન વિન સિચ્યુએશનમાં કામ કરવાનું છે. આપણે વેપારીને પણ ફાયદો થવો જોઈએ અને સામે લેનાર વ્યક્તિને પણ ફાયદો થવો જોઈએ. તો મારી સમક્ષ આ બુક છે, જે નોટબુક છે A5 નોટબુક, 172 પેજની, એના 55 રૂપિયા છે એમઆરપી. બરાબર છે. એ એમઆરપી હમણાં જ બધું અમારા ભાર્ગવભાઈ તમને બધું બતાવશે વિડીયોમાં.
તો આની એમઆરપી છે 55 રૂપિયા અને જે ફૂલસ્કેપ બુક છે એની એમઆરપી છે 70 રૂપિયા. હવે આના 6 બુકના બાંધા આવે છે, બરાબર છે, અને એ 6 બુકના બાંધાનો ભાવ શું છે એને પણ આપણે સમજી લઈએ. 55 રૂપિયા લેખે નાની બુક છે એનો ભાવ થશે તમારે 330 રૂપિયા 6 નોટબુકના, જે લાભ સેતુના માધ્યમથી તમને મળશે માત્ર 248 રૂપિયામાં. અને જે મોટો ચોપડો છે એ મોટો ચોપડાની એમઆરપી છે એ 70 રૂપિયા છે અને એનો 6 નો જે બાંધો આવશે એની કિંમત છે 420 રૂપિયા, જે લાભ સેતુની અંદર તમને મળશે 315 રૂપિયામાં. તો આ છે વેપારી અને ખરીદનાર બંને વચ્ચે એક વિન વિન સિચ્યુએશનથી આપણે આગળ વધીએ એ રીતનો વિચાર છે. અને આ જ કામ લાભ સેતુ આગળ પણ કરવાનું છે. અલગ અલગ વસ્તુઓ, અલગ અલગ પ્રોડક્ટ્સ, અલગ અલગ વેપારીઓ, અલગ અલગ લોકો, બરાબર છે, અને એ આપણા જ લોકો હશે, આપણું જ કામ હશે. અને એક વિશ્વાસથી તમને જે કંઈ પણ અહીંયાથી મળશે એ સારા ભાવથી અને સારી વસ્તુઓ મળશે. કેવી રીતે આગળ વધીશું? મારો નંબર છે જે અહીંયા સ્ક્રીનમાં નીચે આપેલો છે 8758218797. આની પર તમે મેસેજ કરી શકશો. જો તમને આ બુક્સ, તમને આ નોટબુક્સ કે ફૂલસ્કેપ બુક્સ જોઈતી હોય તો તમે આ નંબર ઉપર મને મેસેજ કરી શકશો. તમે કદાચ અહીંયા આવવા માટે સક્ષમ નથી, તમારા એડ્રેસ ઉપર આ બુક પહોંચી જશે બાય કુરિયર, બરાબર છે, તો તમારે અહીંયા સુધી આવવાની પણ જરૂર નથી. જસ્ટ વિશ્વાસ રાખીને આગળ વધજો. ફાયદો બધાનો છે, તમારો પણ છે અને વેપારીનો પણ છે, બરાબર છે. તો આપણે વિન વિન સિચ્યુએશનથી આગળ વધવાનું છે. આ એક પ્રોડક્ટ લઈને આવી રહ્યો છો ત્યારે આગળ જતાં ધીમે ધીમે બીજી પ્રોડક્ટ પણ આપણી પાસે આવશે. અને જો તમને આ વસ્તુ સમજાણી હોય તો પણ, અને ના સમજાણી હોય તો પણ તમે ફરીથી મારો કોન્ટેક્ટ કરી શકશો. નંબર આપેલો છે, એ નંબર ઉપર તમે મારી સાથે વાત કરી શકશો. અને જો તમારે મારી સાથે જોડાવવું હોય, લાભ સેતુ સાથે જોડાવવું હોય તો તમે જોડાઈ પણ શકશો. જો તમને આ વાત અને આ વિચાર ગમ્યો હોય તો તમે આ વિડીયોને શેર પણ કરી શકશો તમારા ગ્રુપની અંદર, તમારા સર્કલની અંદર, બરાબર છે. કારણ કે આ વિચાર જેટલો વધારે લોકો સુધી પહોંચશે એટલો જ વધારે આગળ ઝડપથી વધી શકશે. તો વધારે અત્યારે આપણે આગળ વાત નહીં કરીએ. આગળ પણ બીજી ઘણી બધી વસ્તુઓ લઈને આપણે આવવાનું છે, ત્યારે ફરીથી વાતો કરતા રહીશું. ફરીથી નવા વિડીયોમાં મળશું, પણ એ પહેલાં તમને જે બુક્સ છે એના ટાઇટલ્સ ને બધું બતાવશે ભાર્ગવભાઈ. પ્લીઝ ભાર્ગવભાઈ. તો આપણે જોયા બધાના ટાઇટલ્સ, બરાબર છે. જુઓ આપને કેવું લાગે છે, આ પ્રયાસ મારો કેવો લાગે છે, તમે એના વિશે પણ મને કહી શકશો કોમેન્ટ કરીને, મને ફોન પણ કરી શકશો. ફરીથી આપણે મળતા રહીશું અલગ અલગ વસ્તુઓ સાથે અને અલગ અલગ વિષય સાથે. ધન્યવાદ. જય શ્રી રામ.